તો અષાઢ મહિનામાં ભૂલથી પણ ન કરવા 5 કામ. સનાતન ધર્મમાં અષાઢ મહિનાનું ખાસ મહત્ત્વ છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્યક્તિને દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ મળે છે. તો આવો જાણીએ આ મહિનામાં કયા કામ કરવા જોઈએ અને કયા કામ ન કરવા જોઈએ. એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી, જય શ્રી હરિવિષ્ણુ જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો ચાલો હવે જાણીએ કે અષાઢ મહિનામાં ભૂલથી પણ ન કરવા કામ. નંબર 1 છે અષાઢ મહિનામાં તામસિક વસ્તુઓ જેવી કે દારૂ, માંસ અને મદિરાનું સેવન ન કરવું જોઈએ. નંબર 2 છે અષાઢ મહિનામાં દેવશયની એકાદશી આવે છે. આ સમયગાળા દરમિયાન જનોઈ સંસ્કાર, મુંડન, લગ્ન વગેરે જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી. એવું માનવામાં આવે છે કે આ કાર્યોનું શુભ પરિણામ પ્રાપ્ત થતું નથી. નંબર 3 છે અષાઢ મહિનામાં કોઈ પણ વ્યક્તિને અપશબ્દો કે ખરાબ શબ્દો કહેવા જોઈએ નહીં, તેમજ ક્રોધ કરવાથી પણ બચવું જોઈએ. નંબર 4 છે અષાઢ મહિનામાં નવા કપડાં ખરીદવાનું ટાળો. આ કારણે વ્યક્તિને શુભ પરિણામ મળી શકે છે. આ મહિનામાં વાળ અને નખ ન કાપવા જોઈએ અને આ મહિનામાં કોઈ બ્રાહ્મણને ખાલી હાથે ઘરેથી પાછા ન જવા દો. નંબર 5 છે અષાઢ મહિનામાં વાસી ખોરાકનું સેવન ન કરવું જોઈએ. જળનું અપમાન કરવાથી પણ બચવું જોઈએ. આ મહિનામાં એટલે કે અષાઢ મહિનામાં પાણીનો બગાડ ન કરવો જોઈએ. આને પાણીનું અપમાન માનવામાં આવે છે. નંબર 6 છે અષાઢ મહિનામાં સવારે મોડે સુધી ન સૂવું જોઈએ, જેનાથી માણસનું શરીર નિરોગી રહે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર અષાઢ મહિનામાં લગ્ન જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી. તો ચાલો હવે જાણીએ કે અષાઢ મહિનામાં કયા કામ કરવા જોઈએ. તેમાં નંબર 1 છે ગુરુ પૂર્ણિમાનો તહેવાર અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આ મહિનામાં યાત્રા કરવી શુભ માનવામાં આવે છે. આ મહિનામાં મીઠું, ત્રાંબુ, કાંસા, માટીના વાસણ, ઘઉં, તલ, ચોખાનું દાન કરવું શુભ છે. નંબર 2 છે અષાઢ મહિનામાં દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને તુલસીની પૂજા કરો અને મંત્રોનો જાપ કરો. નંબર 3 છે અષાઢ મહિનામાં ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી, ભગવાન શિવ, માતા પાર્વતી અને સૂર્યદેવની પૂજા કરવાની પરંપરા છે. નંબર 4 છે અષાઢ મહિનામાં તર્પણ, સ્નાન અને દાન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ કાર્યો કરવાથી વ્યક્તિ પોતાના પૂર્વજો પાસેથી આશીર્વાદ મેળવે છે અને જીવનની મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવે છે. નંબર 5 છે શાસ્ત્રો અનુસાર આ મહિનામાં સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવું જોઈએ અને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ અને પૂજા કરવી જોઈએ. નંબર 6 છે અષાઢ માસમાં સ્નાનની સાથે
દાનનું પણ વિશેષ મહત્ત્વ છે. તમારી ક્ષમતા અનુસાર અષાઢ મહિનામાં જરૂરિયાતમંદ લોકોને દાન આપો. એવું માનવામાં આવે છે કે અષાઢ મહિનામાં છત્રી, કપડાં, આંબળા, ચંપલ, બૂટ, પાણી, અનાજ, મીઠું વગેરેનું દાન કરવું શ્રેષ્ઠ છે. એવું કહેવાય છે કે આમ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા રહે છે અને સાધકને સૌભાગ્ય પણ પ્રાપ્ત થાય છે. નંબર 7 છે. અષાઢ મહિનામાં તીર્થયાત્રાનું વિશેષ મહત્ત્વ છે. આમ કરવાથી શારીરિક અને આધ્યાત્મિક લાભ મળે છે. ચાલો હવે જાણીએ અષાઢ મહિનાનું મહત્ત્વ. અષાઢ મહિનાથી વરસાદી માહોલ શરૂ થાય છે. આ મહિનો ખેડૂતો માટે ખૂબ જ મહત્ત્વનો છે. આ મહિનામાં પૂજાપાઠ કરવાથી તમને શુભ ફળ મળે છે. તેથી જ તેને કામના પૂર્તિ મહિનો કહેવામાં આવે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. દેયશયની એકાદશી આ મહિનામાં આવે છે. ત્યારબાદ આગામી 4 મહિના સુધી કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. એવું માનવામાં આવે છે કે દેયશયની એકાદશી પછી ભગવાન વિષ્ણુ આગામી 4 મહિના માટે નિંદ્રામાં જાય છે. જેનો અર્થ છે કે અષાઢથી કાર્તિકીય માસ સુધી માત્ર પૂજા અર્ચના કરવામાં આવે છે અને દાન પુણ્ય કરો. ચાલો હવે જાણીએ ભગવાન વિષ્ણુની પૂજા કરો. અષાઢ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ઘણા લોકો ઉપવાસ પણ રાખે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ મહિનામાં મંગળ ગ્રહની પૂજા કરવાથી મંગળ દોષની કુંડળી દૂર થાય છે. આ સાથે સૂર્ય શુભ પ્રભાવ પણ આપે છે. આ બંને ગ્રહોની પૂજા કરવાથી સકારાત્મક ઉર્જા રહે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.